ભરૂચના લાલબજાર વિસ્તારમાં છેલ્લા 35 વર્ષથી રહેતા મૂળ પશ્ચિમ બંગાળના સુજયકુમાર ધારા સોના ચાંદીના દાગીના બનાવે છે. ગત તારીખ 7 ડિસેમ્બરે જ તેમના પરિચિત વ્યક્તિ મારફતે બંગાળનો જીતદાસ સોના ચાંદીના દાગીનાની ઘડામણનું કામ શીખવા આવ્યો હતો. ગત તારીખ 12 ડિસેમ્બરે બપોરના સમયે ઘરના નીચેના ભાગે સોની કારીગર સાથે ઘડામણનું કામ કરી રહ્યા હતા. ઉપરના માળે તેઓના પત્ની હતા. આ દરમિયાન દીકરીને કોલેજથી લેવા જવાનું થતાં સોની એબીસી સર્કલ સુધી ગયા હતા. આ દરમિયાન ઘડામણ અને રિપેરિંગ માટે આવેલા સોના ચાંદીના દાગીના ડ્રોવરમાં મૂકી તેને લોક કરી તેઓ દીકરીને કોલેજથી લેવા નીકળ્યા હતા. સાંજે 4:30 કલાક આસપાસ દીકરીને લઈ ઘરે પરત ફરતા કામ શીખવા આવેલ કારીગર ગાયબ હતો અને ડ્રોવરમાં દાગીના પણ ન હતા. સોની સુજયકુમારે ઘરમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ તપાસતા કારીગર જીતદાસ ટેબલના ડ્રોવરનું લોક તોડીને તેમાંથી સોના ચાંદીની ચોરી કરીને નીકળી ગયો હોવાનું માલુમ પડ્યું હતું. સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે સોનીએ સોનાની રુદ્રાક્ષની માળા, સોનાની વીંટી, સોનાનો હાર અને ચાંદીનો ભુક્કો મળી કુલ 73 ગ્રામ સોનું અને 75 ગ્રામ ચાંદીની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કુલ રૂપિયા 5.32 લાખના દાગીનાની ચોરી અંગે ફરિયાદ નોંધી ફરાર જીતદાસની શોધખોળ શરૂ કરી છે.